નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દુલેરા સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। તેઓએ 11 વર્ષ સુધી અબડાસાની પ્રજાની સાથે રહીને આરોગ્ય સેવા આપી હતી। અબડાસાની પ્રજા દુલેરા સાહેબની સેવા બિરદાવી હતી। વિદાય સમારંભ દરમિયાન પ્રજાની આંખો ભીંજાઈ ગઈ હતી। વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજાએ તેવું જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં દુલેરા સાહેબ જેવા કોઈ આવ્યા નથી। ગમે તેવા રાતના બીમારીના દર્દીને લઈ જઈને ત્યારે દુલેરા સાહેબ હાજર રહેતા હતા। કોઈ દિવસ એવું નથી કીધું કે આ ટાણે તમે શા માટે આવ્યા છો। બાકીનું નિવૃત્ત જીવન પોતાના પરિવાર અને સમાજની સાથે વિતાવે અને તેમની ડાયા તંદુરસ્ત રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી છે। આ વિદાય સમારંભમાં નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ સમગ્ર વેપારી એસોસિએશન તેમજ નલિયા ગ્રામજનો, પ્રતિનિધિઓ, રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને આરોગ્ય સ્ટાફ બહોળી સંખ્યામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ।